બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ, થરાદ, સુઈગામ વિસ્તારમાં ખેડૂતો મોટા પ્રમાણમાં શિયાળામાં જીરા પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી જીરા પાકમાં રોગ જીવાતના પ્રશ્નો આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરા પાકનું વાવેતર કર્યું છે અને આ જીરા પાકના ખેડૂતોને સારું અને વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, आवो जाणीए कृषि विज्ञान केन्द्रना वैज्ञानिक डॉक्टर योगेश पवार पासेथी। खास करीने बनासकांठा जिल्लानी ज्यारे वात करीए तो बीज मसाला पाकोनी अंदर जीरानु जे पाक छे मुख्य पाक तरीके आपणे गणाय छे अने एनो वावेतर आपणा जिल्लानी अंदर खास करीने सरहदी विस्तार जे छे एनी अंदर वाव होय, सुईगाम छे, थराद छे एवा विस्तारनी अंदर मोटा भागे खेडूतो करता हता, परंतु छेल्ला 2 वर्षथी जे अचानक जे मावठું આવતું હોય, વરસાદના લીધે જે પાછળથી નુકસાન થાય છે ખેડૂતોને, એટલે એનો વિસ્તાર ઘટી ગયું હતું। પરંતુ આ વર્ષે ગયા વર્ષે જે ખેડૂતોને જીરાની અંદર ઊંચા વિક્રમી ભાવ જોવા મળ્યા, એના લીધે આ વખતે એનું વાવેતર જે છે વધુ આપણને વિસ્તાર જે છે એનું જોવા મળી રહ્યું છે। તો એની અંદર ખાસ કરીને જ્યારે વાત કરીએ તો જીરાનું વાવેતર ખેડૂત મિત્રોએ નવેમ્બર મહિનાની અંદર કરી દીધું છે અને એની અંદર હાલ હવે ખાસ કરીને ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની જરૂર છે, કેમ કે જીરું જે છે એ વાતાવરણમાં જે થતા બદલાવ છે એના સામે ખૂબ જ સેન્સિટિવ એવું પાક છે। તો એની અંદર આપણે જ્યારે વાત કરીએ તો જીરાની અંદર ખાસ કરીને ચરબીના રોગો વધુ પ્રમાણમાં આપણને જોવા મળતા હોય, સુકારાના પ્રશ્નો જોવા મળે છે। તો ખેડૂતોએ એ સમય દરમિયાન જે કાળજી રાખવાની વાત છે તો એની અંદર જ્યારે જીરાનું પાક 40 દિવસનું થાય ત્યારે આપણે ક્રિસોક્સેમિથાઇલ કરીને જે દવા છે એ 10 ml દવા પ્રતિ 10 લીટર પાણીમાં મિક્સ કરીને આપણે એનું છંટકાવ જે છે એ જીરાની અંદર કરવાથી ચરબીનું જે રોગ છે એને આપણે અટકાવી શકાય છે। અને ત્યારબાદ જો ચરબીની વાતાવરણમાં વધારે પડતું ખરાબ આપણને લાગે તો એ સમય દરમિયાન 10 દિવસના અંતરે આપણે 10 દિવસના અંતરે એનું છંટકાવ જે છે દવાનો આપણે એની અંદર કરી શકાય। એમાં આપણે એ દવાનો છંટકાવ કરવાથી જે ચરબીના રોગો છે એને તમે અટકાવી શકો છો। ત્યારબાદ જે સુકારાના પ્રશ્નો છે એની અંદર ખાસ ખેડૂત મિત્રો જે ધ્યાન રાખવાની બાબત છે કે આપણે જીરું જ્યારે લાઇન સોવિંગ આપણે કરીએ છીએ, જે હારમાં એનું વાવેતર કરીએ છીએ અને પછી જ્યારે એની અંદર આંતરખેડ કરશું એટલે હવા ઉજાસ જીરાને સારું એવું મળી રહે અને જેના લીધે આવા જે પ્રશ્નો છે ચરબીના હોય કે સુકારા છે એમાંથી આપણને થોડી રાહત મળી શકે છે। ખાસ કરીને રોગગ્રસ્ત જે છોડ છે જીરાના એને આપણે ખેતરમાંથી દૂર કરવું પડે છે અને ત્યારબાદ જ આપણે દવાનું જે વપરાશ છે એનું કરવાની ખાસ એની અંદર જરૂર છે। ત્યારબાદ બીજી વાત કરીએ તો જીરાની અંદર જે ધ્યાન રાખવાની બાબત છે કે ખેડૂત મિત્રો જે છે એની અંદર ખાસ કરીને ભૂકી છારાનો પ્રશ્ન આવતો હોય તો એના માટે આપણે જે ગંધક છે એ આપણે પાવડર ફોર્મમાં જે મળે છે બજારની અંદર એ 25 કિલો પ્રતિ હેક્ટરના દરમાં એનો ઉપયોગ આપણે જે છે જીરાની અંદર કરવાની ખાસ જરૂર છે। જ્યારે જ પાક ઉપર જ્યારે ઠાર હોય એ વખતે વહેલા સવારે આપણે પાવડર જે છે એની ઉપર ડસ્ટિંગ આપણે કરવું પડે છે, તો એનાથી આપણને એને જે છે એ ભૂકી છારાથી રાહત મળશે, સાથે સાથે એનું જે છોડની જે વાતાવરણની જે થતી અસર છે એમાંથી પણ આપણે એને બચાવી શકાય છે। તો ત્યારબાદ જીવાતની જ્યારે વાત કરીએ તો મોલોનો જે પ્રશ્ન છે એ જીરાની અંદર ખાસ કરીને જોવા મળતો હોય તો એ મોલાના નિયંત્રણ માટે આપણે જે જૈવિક પદ્ધતિઓ છે એની અંદર આપણે લીંબોળી તેલનું છંટકાવ આપણે કરી શકાય, બિવેરિયા બેસિયાના છે એનું આપણે છંટકાવ એની અંદર કરી એનું નિયંત્રણ આપણે શરૂઆતના તબક્કામાં મેળવી શકાય। અને જ્યારે જરૂર જણાય ત્યારે જ આપણે રાસાયણિક પદ્ધતિની અંદર આપણે ડાયમિથોઇડ છે, ઇમિડાક્લોપ્રિડ છે, કાર્બોસલ્ફાન છે એમાંથી કોઈ પણ એક રાસાયણિક દવાનું છંટકાવ કરીને આપણે એનું નિયંત્રણ મેળવી શકાય। તો જીરાની અંદર આ ખાસ વસ્તુઓ ખાલી આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે। ત્યારબાદ જીરાની અંદર થોડા સમયથી છોડની અંદર અલગ અલગ જે બદલાવ દેખાય છે, જાંબુ કલરના છોડ છે કે અલગ અલગ છોડમાં જે એ દેખાય છે, હવે એના માટે ખેડૂત મિત્રો દવાઓનો છંટકાવ કરતા હોય, અલગ અલગ ટ્રીટમેન્ટ કરતા હોય, પરંતુ ખેડૂત મિત્રો ખાસ એની અંદર ધ્યાન રાખવાની બાબત છે કે આપણે જ્યારે જીરાની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય એના લીધે પણ એવા પ્રશ્નો બની શકે છે, તો એના માટે આપણે ખાસ કરીને માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે, સૂક્ષ્મ તત્વો જે છે એનું છંટકાવ જે છે ખાસ કરીને ફ્લાવરિંગ એનું ચાલુ થયું હોય એ સ્ટેજમાં પણ આપણે કરીએ તો આપણને સારું એવું એનું પરિણામ જે છે જીરાની અંદર ઉત્પાદનમાં ઉપર પણ આપણને મળી શકે છે। તો એ બાબતોનું જો આપણે ખેડૂત મિત્રો ધ્યાન રાખે તો આપણને જીરાનું સારું એવું ઉત્પાદન મળી શકે અને ઊંચા બજાર ભાવનો આપણે લાભ લઈ શકાય છે।